પાદરાના ફૂલબાગ જકાત નાકા પાસે ડમ્પર ચાલક અને બાઇક ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રણુ ગામના યુવકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું છે. પાદરાના રણુ ગામના રહેવાસી દિલીપ પટેલ પોતાની મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા. દરમિયાન ફૂલબાગ જકાત નાકા પાસે ડમ્પર સાથે તેમની બાઇકનો ભયાનક અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે મોટરસાયકલ સીધી ડમ્પરના તૂટી ટાયર નીચે આવી ગઈ હતી. દિલીપભાઈને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળ પર જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાની જાણ થતાં જ પાદરા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી. પોલીસે સ્થાનિકોની મદદથી ડમ્પર નીચે ફસાયેલા મૃતદેહને બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાદરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ભારે વાહનોની બેફામ ગતિને કારણે અવારનવાર સર્જાતા અકસ્માતોને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. રણુ ગામના આશાસ્પદ યુવકના નિધનને પગલે સમગ્ર પંથકમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે. નાકા પાસે એક ભયંકર એક્સિડન્ટ થયો છે. ઘટના સ્થળે દિલીપભાઈ સીતાભાઈ પટેલ તત્કાળ મોત નીપજ્યું છે. રનુના છે. ડમ્પરિયું અને બાઇક ચાલક છે.